AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લીના માલપુર તાલુકામાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં 4 સભ્યોની ટોળકીએ ખેડૂતોને માસિક 20,000 રૂપિયા ભાડાની લાલચ આપી 3 માસના કરાર આધારે ટ્રેક્ટર ભાડે લીધા હતા। વિશ્વાસ જીતવા માટે પ્રથમ 2 મહિનાનું ભાડું પણ એડવાન્સમાં ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ન તો ટ્રેક્ટર પરત કરાયા અને ન તો બાકીનું ભાડું ચૂકવાયું। 3 મહિનાથી વધુ સમય વીતી જતા ખેડૂતોને શંકા જતા શોધખોળ શરૂ કરી, પરંતુ ટ્રેક્ટરોનો કોઈ પત્તો લાગ્યો નહીં। ત્યારબાદ સુનિયોજિત છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી। પીડિત ખેડૂતોના જણાવ્યા મુજબ મોટાભાગના ટ્રેક્ટર લોન પર ખરીદેલા હોવાથી આજે પણ બેંકના હપ્તા ભરવાની ફરજ પડી રહી છે, જ્યારે આવકનું મુખ્ય સાધન ગુમાવતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે। પ્રાથમિક માહિતી મુજબ દરેક ટ્રેક્ટર ટ્રોલીની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા છે। આ રીતે આશરે 20 ખેડૂતોને મળીને અંદાજે 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે। પીડિત ખેડૂતો માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે। પોલીસ તપાસ બાદ સમગ્ર કૌભાંડની હકીકત સામે આવે તેવી શક્યતા છે। હું ઠાકોર ભૂપેન્દ્રસિંહ રમેશચંદ્રસિંહજી, માલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ। એક તમને સ્પષ્ટ સૂચના અને બધાને કહેવા માગું છું કે માલપુર તાલુકાની અંદર છેલ્લા 4-5 માસથી આ ખેડૂતોના ટ્રેક્ટર આરોપી પરમાર વિજયભાઈ રાધાભાઈ, મસાર પ્રવીણભાઈ કનકાભાઈ, પરમાર સુનિલભાઈ કાળાભાઈ અને પાડોળ કનુભાઈ જસુભાઈ, રહેવાસી ગોવિંદપુર, સુનિલભાઈ છે પ્રાતવેલ, વિજયભાઈ પ્રાતવેલ ઉભરાળ, મસાર પ્રવીણભાઈ લાલજીના પાડિયા, આ લોકો આ ભોળા ખેડૂતો પાસે આવી લલચાવી કે તમારા ટ્રેક્ટર અમે માસિક 20,000, 18,000, 17,000 એવા રૂપિયા આપી તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાનો છે, તમને મહિના આટલા રૂપિયા તમને મળી જશે, આવી લોભામણી લાલચ આપી આ ભોળા ખેડૂતોને સ્ટેમ્પ ઉપર કરાર કરી અને એમના ટ્રેક્ટર લઈ ગયેલા। એડવાન્સમાં 17,000, 18,000 એવા આપેલા। આમનો 3 મહિનાનો કરાર પૂર્ણ થતાં આમને એમના ટ્રેક્ટર પરત માગ્યા કે ભાઈ 3 મહિના થઈ ગયા, ચોમાસાની સિઝન આવી છે, અમારા ટ્રેક્ટર તમે પરત આપો। પરત માગતાની સાથે આ લોકોએ વાયદા કરેલા કે આજે આપશું, કાલે આપશું, પરમદાળ આપીશું। આ વાયદા ઉપર વાયદા કરતાં આ ખેડૂતોને શંકા ગઈ કે ખરેખર આ વાતમાં કંઈક તકલીફ છે। તો આ લોકોએ એમના ઘેર રૂબરૂ તપાસ કરી કે ભાઈ હવે ચોમાસાની સિઝન આવી ગઈ છે, આપણા પોતાના ટ્રેક્ટર છે, લોન લઈને ટ્રેક્ટર લીધા છે, જમીન ઉપર લોન લીધી છે, એમના હપ્તા ભરવાના આવી ગયા। 4-5 મહિનાથી આ બધું ખેડવાનું બધું બંધ હતું, તો હપ્તા ભરવા કેવી રીતે? આ મૂંઝવણના લીધે આ બધા લોકો એ આજે આરોપી છે એમના ઘરે ગયા, વારંવાર 6-7 વાર ધક્કા કરવાથી આજે કાલે આવું કહી અને આ ખેડૂતોને પરત મોકલતા ખેડૂતોનો વિશ્વાસ ઉઠી ગયો કે ખરેખર આ વાત આપણે ક્યારેય આપણા જોડે આ ટ્રેક્ટર આવવાના નથી। એમને નક્કી કર્યું કે ખરેખર આમાં કંઈક છે। એમને પૂછવામાં આવ્યું કે ભાઈ અમારા ટ્રેક્ટર કઈ જગ્યાએ કયા સોલર પ્લાન્ટમાં ફર્યું છે અમને બતાવો, અમારા ખર્ચે અમે ત્યાં જઈ અને જોઈ આવીએ તો ખરેખર અમારા ટ્રેક્ટર ત્યાં ફર્યું છે કે નહીં એમ। તો એમને બતાવ્યું કે કપડવંત ફરે છે, મહેસાણા ફરે છે, સાબરકાંઠામાં ફરે છે, આણંદમાં ફરે છે, અમદાવાદમાં ફરે છે, સાણંદમાં ફરે છે, બગોદરામાં ફરે છે। આ બધું વારંવાર કહેવાથી ખેડૂતોએ કહ્યું કે ભાઈ અમે અમારા ખર્ચે ત્યાં અમારા પ્લાન્ટ ઉપર જઈને અમારા ટ્રેક્ટર એકવાર અમે જોઈ લઈએ એમ। પણ જે તે આ 4 આરોપી છે એમને વારંવાર ગોર ફેરવી અને આમના ટ્રેક્ટર છે એ ક્યાંય સગે વગે કરી નાખ્યા છે। અત્યારે જોઈએ કે એક ટ્રેક્ટરની કિંમત મિનિમમ ટ્રોલી સાથે ટ્રેક્ટર 10 લાખની કિંમત થતી હોય, 20 ખેડૂતો છે માલપુર તાલુકાની અંદર 20 એટલે મતલબ 2 કરોડનું કૌભાંડ। વિચાર કરો, આટલા નાના તાલુકાની અંદર 2 કરોડ સુધીનું કૌભાંડ આ આરોપીઓ આચરી ચૂક્યા છે। અમે આજે ખેડૂતો સાથે પોલીસ સ્ટેશન જઈને આમની ફરિયાદ અમે આપવાના છીએ। જોઈએ છીએ આગામી દિવસમાં શું થાય છે। જો આનું પરિણામ અમને નહીં મળે તો અમે આગળ SP કચેરી પર રજૂઆત કરવાના છીએ। તો હું મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે ઝડપી આ ખેડૂતોને ન્યાય મળે અને એમના ચોમાસાની સિઝન અત્યારે શરૂ થઈ છે અને એમના ટ્રેક્ટર અને ટ્રોલી સાથે પરત આપવામાં આવે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।